આપણે નેસબરની ઓર નીકળી ગયા હે ભાઈ. શનિ બીજથી બર્ડ લઈ લીધી, પગની ટિકિટ લઈ લીધી. ટિકિટનો ભાવ છે આપણે 2 રૂપિયા. જાજો કંઈ હતો નહીં, સસ્તામાં પતી ગયું છે. તો આજ નેસબર ફરી આવે, બસ ફૂલ થઈ ગઈ. આ વાતું જીતું કરે છે ફરી આવે. આપણે તેની ભાષામાં સમજીએ ને નહીં આપણામાં ન સમજે. આપણે આપણા લોકમાં કન્ટિન્યુ. હા ભાઈ ટિકિટવાળા. ચાલો ભાઈ ફાઇનલી નેસબર આવી ગયા આપણે. બસ ત્યાં લગી લઈ જાય, બાકી અંદર હાલીને જવાનું હોય. બીચ આવી ગયું, હાલીને જ મજા આવે આમ ફરવાની બધી. જય ગિરનારી ભાઈ, આપણા બસમાંથી ઉતરી ગયા છે ત્યારે ઓલ્ડ વિલેજમાં આવી ગયા છે, જેમ કે નેસબર કહેવામાં આવે છે. તો પહોંચી ગયા છે એટલે હવે આગળનું આપણે વ્લોગિંગમાં ઉતારશું અને કન્ટિન્યુ બતાવું તમને. તો ચાલો કન્ટિન્યુ મળીએ આગળ, જોઈએ આપણે કઈ રીતના છે નેસબર ને એવું બધું. આજે છૂટી હતી તો મેં કીધું ફરી આવીએ. તો ચાલો આ બધી બાજુ સ્ટોરીસ જ છે. તો આપણે હવે કન્ટિન્યુ અમે ચાલુ કરી દઈએ, અંદર જોઈએ ભાઈ કઈ રીતના છે શું છે. આ બધું આપણે ન જૂનવાનું મકાન હોય ઈટીના ને એવું બધું છે અહીંયા. ફોટોગ્રાફીનું સારું છે આ પ્લેસ. નેસબર તો આ નેસબર ઓલ્ડ વિલેજ, જેમ કે આપણે ડુંગરમાં કેમ ઝીંકા ઝીંકા ગામડા હોય, એમાં યુરોપનું એક ગામડું છે. ત્યાં જ આપણે ફરવા ગયા હતા. તો પબ્લિક અહીં ઘણી બધી ફરવા આવે. શનિ બીચેથી 2 લીવાનો ખર્ચો આવે, 4-5 કિલોમીટર થાય છે. ને આ નેસબરની મેઇન ગેટની એન્ટ્રી છે. તો આપણે ચાલો અંદર હજી ઘણું બધું જોવાનું હોય. અહીંયા પબ્લિક સારી એવી ઊભી છે, એટલે ત્યાં જોઈ આવીએ શું છે એ જોઈએ. ઓહો, આ ટૂંકમાં આખું નેસબરનું મેપ છે કે જો આપણે અહીંથી એન્ટ્રી કરવાની છે. આ પવનચક્કીને હમણાં રસ્તામાં આવી હતી એ છે ને અહીંથી આખું ફરવાનું હોય, એટલે આવડું મોટું નેસબર છે. તો એમાં કન્ટિન્યુ આપણે જોવાનું હોય બધું અંદર. બધું હું ફરી શકીએ એવું બધું નેસબર. આખો નેસબરનો માર્કેટ છે, જેમ કે ફૂડ ને એવું બધું. આપણે બીચ ત્યાં જાઉં લાસ્ટમાં જઈએ, પેલા આ બધું જોતા જઈએ, પછી બીચે જાય એટલે ત્યાંથી પછી ડાયરેક્ટ રિટર્ન ઘરની ટિકિટ કાપવા થાય ને. જોરદાર વસ્તુ છે ભાઈ અહીં. ઓલા કિચન નું બનાવે આ બધું ને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ આવતી હોય વાયરું ના આવી ડિઝાઇન બનાવી દે અહીંયા. રાખડી એસીએ તો હાલે, બધા આવે જ પહેરે છે, બીજું કઈ છે નહીં. જીપી તો પડી છે, આપણે લઈને જવાની થતી નથી. જોરદાર પ્લેસ છે ભાઈ નેસબર. તો ચાલો થોડોક આગળથી કન્ટિન્યુ રાખશું, એટલે થોડીક બહુ સાઈઝ મોટી ન થઈ જાય આપણા લોકની.
This is the old village. અહીંયા આપણો ખાટલો બાટલો રાખીને સુઈ જઈએ થાય આરામ કરવા. આપણે અહીંયા કેમ જુનાગઢમાં ઓલાને જેમ પડ્યું બધું એવો ઇતિહાસ આવે ભાઈ. આપણે કઈ ઇતિહાસ વિશે ખબર છે નહીં. આવું છે અંદર, બીજું કઈ છે નહીં. ચાલો તો હવે આગળ જઈને મળીએ. તો અહીંયા આવે બોટ. આપણે માલ એક્સપોર્ટ કરવો હોય તો ઝીંકી આવે ના હે નાઇટનું શો ડીજે બીજે લગાવી દીધું ભાઈ. નાઇટિંગ ડાન્સ બાન્સ ન હોય. હવે આપણે તો રાત રોકાવાની હે નહીં, કેમ કે એટલું ફરી લઈશું તો થાકી જઈશું. તો દરિયાકાંઠે આવી ગયા છે. દરિયાકાંઠો આમ રખડવાનું હોય આખો નેસબરનો. મકાનને બારી છે જૂનવાણી, મજા આવે એવું હોય. બલ્ગેરિયામાં ફરવા આવો સની બીચમાં તો નેસબર જોઈ આવજો. બલ્ગેરિયાથી ઢુકલું જ થાય હું. આ દરિયાકાંઠો છે, ઉપર જૂનવાણી મકાનો જોયા ના, એ બધું રહેવાના ચીંકા ઘરો ને ગલી ઘૂસડીને જે આવા હોય. આમ એને ડુંગર ચડતા આવ્યો, ઉષા રસ્તા આવ્યું ફિટ કરી દીધા. આમાં થાકી ગયા ફરી ફરીને. હવે તો ફરવાનું ન ડીકો, આપણે થકી દીધા. બાયણામાં નંબર લખી ગયેલો, એટલા નંબરનું મકાન આવું ને આમાં બધે હું. ફોર વ્હીલ ક્યાંક જાય ને અમુક જગ્યાએ હાલીને જવાનું, બાકી સાયકલ લઈને જા. રેકડી હણગારી દીધી, દ્રાક્ષનો વેલો બહુ ઘણું બધું જાજુ. મારું જે બધું આવું બનાવે છે, હાથની ગૂંથણ કામ કરે છે. પણ અહીંયા એક વસ્તુ જોવા મળી છે આપણે ભાઈ. જો એક તો આ મોર બનાવ્યો છે ને આપણે સૌથી વધારે બહુ ગમ્યું હોય ને તો મહાદેવ હર ખોડિયાનાથ શિવ શંભુ ને કામ ચાલુ છે. વર્ક કોઈ દોરા જ આવી રીતના બનાવે ડિઝાઇન. This is how much this? This is Om, да? Yes, Om. Om, да. 120 leva. Very nice symbol. Sorry? 120 leva. 120 leva. Yes. This is very nice symbol. તડકામાં રાખી એટલે શાઇનિંગ મારે ભાઈ. This is my God symbol. Ah. India. Да, да. India? Yes. Yeah. This is same Om. Aha. Da. Da, da. See? Yeah. 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 I make this for this is material in Belgium, DMC. This is work not in India. Not India? This is not. No, this is India. Yes. This is in Bulgarian only 20 women can do this is work. Da. Yeah. Very special, very difficult. Da. Come, be. Yes. This is very nice symbol. Energy star on this model. Yes. 130 leva. This work. Yes, I make for this. Oh. For this. The material for the Yeah, wheels. you work and video. નેસબરમાં ફરતા ભાઈ આપણે દાદીમાનો વિડીયો તમે જોયો છે. મહાદેવનો ઓમ બનાવતા હતા, ગૂંથણ કામ કરતા હતા અહીંથી. ભાવ પૂછો 120 રૂપિયા કીધા, પણ ઇન્ડિયાના 5-6 હજાર રૂપિયા થાય. મેં કીધું તમારી મહેનત એ સારી છે. ને ઝાડવું વાવ્યું આમાં મકાનમાં કે મકાન ઝાડવામાં થઈ ગયું ખબર નથી પડતું. સુકાઈ ગયું આખું, જોઉં ને ફરતું ઝાડવું, ઝાડવા સુકાઈ ગયા. ઝાડવામાં મકાન બનાવીને પછી ઝાડવું કાપી નાખ્યું હોય તો હોય હવે ડિઝાઇન થાય. સુકાઈ ગયું આખું ફરતી પણ. મકાનનું તમને ન જોઈએ એવા જોવા જડામાં. ગલી ગુસરીમાં ફરીને ગમે એમના નીકળો એમને એક જ ગલી આવે બધી કોમથી ફરતી કોમથી.
હવે જાઉં દરિયા કાંઠો હવે બાકી રહી ગયો ઉનિકોમ તો ફરી આવે આ બાજુની શેડો જામ દેખાય ચોપાટી જેવો એને પોરબંદરની ચોપાટી હોય એવું લાગે પણ ચોપાટી જેવી મજા ના આવે અહીં ત્યાં હું આપણી પબ્લિક રહીને જાણી ત્યાં એવી કોઈ જોવા ના જડે આ કોઈ સમજે નહીં શું ચા કર્યા રાખે રોગા નેસબર ફરી લીધું તો હવે આપણે નેસબરનું બધું બહારની સાઈડનું જોઈ લીધું મેન સેન્ટર છે એક એ એક જોવાનું છે ત્યાં બહુ ઘણી બધી પબ્લિક ન હોય ને મેન જગ્યા એ જ છે ભાઈ ત્યાં આપણા આ લોકોનું ચર્ચ છે ચર્ચમાં તો અંદર મોબાઈલ લઈ જવાની મનાય છે તો જોઈ આવીએ દર્શન કરતા આવીએ ને આપણે ભગવાનની વેરે જોઈ આવીએ કે ભાઈ કઈ રીતના છે અંદર બધું એ ને મેન સેન્ટર છે એ જોઈ લઈએ નેસબરનું આપણે વચ્ચોવચ્ચ જે છે ત્યાં વધારે પબ્લિક હોય ને જો આ મેન પ્લેસ છે આની બાજુમાં ચર્ચ છે તો હમણાં ચર્ચમાં જવાનું ત્યાં ટૂંકમાં મોબાઈલ લઈ જવાની મનાય અંદર શાંતિથી જવાનું શાંતિથી પાછું આવી જવાનું નેસબરનો નજારો હોય ને ત્યાં પાછળ ચર્ચ છે બાકી આપણે ઇન્ડિયાના ગલગોટા અહીંયા થઈ ગયા આ ચર્ચની બાજુમાં આવેલું છે આ બધી જગ્યાએ નો એન્ટ્રી મારી ગયેલ છે ખબર નહીં આવે શું એનો ઇતિહાસ હોય ને શું હોય હકીકત એ ખબર છે નહીં આપણે ફરીને થાકી ગયા હતા નેસબર ના બારોબાર આવી ગયા પાછા બહારની એન્ટ્રી છે જાણે જુનાગઢનો કિલ્લો લાગે ને જોવો એટલે ગિરનાર જેવું છે આગળ પાછા નીકળી જાય સની બીચ આપણી જૂની જાણીતી જગ્યાએ नेसबर फरी लीधु तो मिलते हैं सनी बीच पे तो अभी इधर से जाता है बोट जिसमें 15 लीवर लगते हैं बस में जाते हैं तो 2 लीवर लगता है ऐसा भाव है भाई आप भी सोचने लगोगे तो ये जा रही है भाई सनी बीच तो हिंदी में बनाए तो सब लोग देखे नहीं अपने जेनेट वाला रास्ते पे सीधी जाएगी ये सनी बीच बोट Ladies and gentlemen, the ship is going to Sunny Beach, Александр. Дорогие гости, контроль на солнце теперь, пожалуйста. Liebe Gäste des Schiffes nach Sonnenstrand, bitte schön. तो चलो भाई नेसबर इधर फिनिश हो गया अब चलते हैं आगे वो पवन चक्की है उधर चलते हैं बाद में इधर नेसबर फिनिश आ गया सब बोट में जाने का है तो बोट में जाओ टैक्सी में आने का है टैक्सी में आओ वरना अपनी सरकारी वाली बस तो शुरू ही है अच्छा प्लेस है अच्छा लगा अब उनको घूम के तो चलो भाई बहुत सारू है पाछा रिटर्न आओ सनी बीच ની ટિકિટ કપીને બેસી જાય એટલે વેલા પહોંચી જાય આપણા રૂમે તડકો બહુ છે હજી 6-7 વાગી ગયા કોઈ તડકો આવો નવો હોય જોઈએ હવે એક દિવસ પાછા નાટમાં આવું છું નાઇટિંગ શોમાં આવશે રાતે શું હે ડેકોરેશન એવું બધું કેમ કે અમારા પ્રવીણભાઈને આજ છૂટી નહોતી એટલે ખાલી મેં જોઈ લઈએ શું છે કઈ રીતના પોઝિશન છે तो પછી પાછું બધાને આવવા છે ને ભેગું अब नेक्स्ट बार हम सब साथ में आएंगे मिलकर चलो तो ये नेसबर का है पवन चक्की जो बहुत साल पुराना है सब कुछ घूम लिया और मैप में मैंने आपको दिखाया था वो इधर से शुरू हुआ था और उधर सब घूम के आया है तो अब इधर फिनिश नेसबर
और ये देखो लकड़ी का बना हुआ बहुत मस्त है, बहुत साल पुराना है शायद। देखो ये सब उधर का नज़ारा है। अच्छा लगा घूम के, और अगली बार इधर और घूमने जाएंगे। और बताना कैसा लगा नेस्बर देख के आपको वीडियो। तो આપણે ત્યાંથી બારોબાર નીકળીએ એટલે પવન ચક્કીની બાજુમાં આવો ચકડોળ ને એવું છે. અંદર તો બહુ નથી, બારોબાર છે નાના છોકરાઓને રમવા માટેનું બધું. આખું ફરીને આવીએ ને પછી કે છોકરાનું બારોબાર રાખ્યું ત્યાંમાં ઘૂમરા મેળ્યા રાખે ને છોકરાને લડે નહીં. જા મગર ને હાલે રહ્યા. પછી ડોલસી સારી છે આપણે ગોળ હોય એવી. ને આગળ જતાં જતાં ઓલું ટેન્ટ ને એ બધું સારું હતું, જોયું હતું. જો આ બધું છે બીચની કાંઠે, ટૂંકમાં આમાં રહેવા માટે રૂમ ને એવું બધું ભાડે આપે. દરિયાની કાંઠે બારોબાર મૂકી દઈએ, ગાડી આવે તે ગાડીમાં પાછળ ટ્રોલીની જેમ આપણે ટ્રેક્ટરમાં જોડીને આવે એમ પાછું બીચ ઉપર આખે સની બીચ ટુ નેસ્બર ફરવે અને પાછું સાંજે જ્યાં રોકાવું હોય ત્યાં ગાડી મૂકી દઈએ. જો આ બધું ત્યાં નોર્મલ હતા, પણ જો આ કન્ટેનરમાં લાગી ગયેલ છે ને આ વીઆઈપી બહુ, આમાં બહુ જોરદાર આવે, રહેવાનું સારું આવે. આ વીઆઈપી બધું છે આખું. તો અત્યારે અહીંયા થઈ ગયું, પાછું જ્યારે ફરવા જવું હોય ત્યારે કન્ટેનર લઈને નીકળી જશે દરિયાકાંઠે, ને દરિયાકાંઠે ફર્યા રાખશે. બધું ઘણું બધું છે ભાઈ, હજી આગળ જોયા જેવું. પણ હવે આજનો દિવસ એટલું ઘણું, પાછું હવે નેક્સ્ટ ટાઈમ ક્યારેક જઈશું ત્યારે ફરવું. બાકી બીચ બહુ જોરદાર છે. આ જમાવટ આવી ગઈ, તો ચાલો હવે બાય બાય બધાને કહીએ. આગળ મળશું નેક્સ્ટ વ્લોગમાં. યુરોપની લાઈફમાં મજા આવે એવું છે ભાઈ. અત્યારે વાતાવરણ સારું છે. બધાને મહાદેવ હર ને જય ગિરનારી.